Hello friends, once again you all are welcome to the world of physics by K.H. Gohil. આગળના લેક્ચર્સની અંદર આપણે અવરોધોના જુદા જુદા જોડાણ માટેના દાખલાઓ જોયા. ત્યારબાદ બેટરીના EMF, બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અને બેટરીના આંતરિક અવરોધ માટેના કારણો તથા તેની સમજૂતી મેળવી. આજના લેક્ચરની અંદર આપણે હવે વાત કરવા જઈ રહ્યા છીએ કિર્ચોફના નિયમો. તો આજનો લેક્ચર એ કિર્ચોફના નિયમ પર આધારિત રહેશે. કિર્ચોફના જે બે નિયમો છે એ બંને નિયમોની આજના લેક્ચરની અંદર આપણે ચર્ચા કરવાના છીએ અને તેના ઉપરથી કેવા કેવા પ્રકારના દાખલાઓ પૂછાઈ શકે તે દાખલાઓ વિશેની આપણે વાત કરવાના છીએ. તો સૌથી પહેલા શરૂઆત કરીએ કિર્ચોફના નિયમથી. તો કિર્ચોફના નિયમની અંદર કિર્ચોફના નિયમની વાત કરીએ એની પહેલા એક બે નવા શબ્દ કે જેની તમને થોડીક એવી ટૂંકમાં માહિતી હોવી જોઈએ તેની આપણે વાત કરીએ. તો એની અંદર એક આવશે નેટવર્ક. આ કેટલાક એવા શબ્દો છે કે જેનો આપણે આગળ ઉપર ઘણી બધી જગ્યાએ ઉપયોગ કરવાના છીએ. તો એ શબ્દનો અત્યારે આપણે અર્થ સમજી લઈએ. પહેલો શબ્દ છે નેટવર્ક. નેટવર્ક શબ્દ સામાન્ય રીતે ફિઝિક્સની અંદર ક્યારે વપરાય અને એ પણ ઇલેક્ટ્રિસિટીમાં. તો જ્યારે પણ જટિલ પરિપથની વાત આવે તો જટિલ પરિપથ માટે નેટવર્ક શબ્દનો ઉપયોગ કરીએ છીએ. તો સૌથી પહેલો શબ્દ આવશે નેટવર્ક. ત્યારબાદ બીજો શબ્દ આવશે લૂપ. ભૌતિક વિજ્ઞાનની અંદર લૂપ એટલે શું થાય? તો જ્યારે પણ તમે કોઈ કોમ્પ્લિકેટેડ સર્કિટની વાત કરતા હોય તો એ સર્કિટની અંદર બની શકે કે એક કરતા વધારે બંધ ગાળાઓ રચાતા હોય. તો આવી સ્થિતિમાં દરેક બંધ ગાળાને લૂપ તરીકે ઓળખવામાં આવે છે. તો લૂપ મતલબ બંધ ગાળાઓ. બંધ ગાળા એટલે એને આપણે કહીશું લૂપ. બંધ ગાળા ત્યારે જ થાય જ્યારે જે બિંદુએથી તમે શરૂ કરો અને ફરી પાછા પરિપથની અંદર એ જ બિંદુએ આવો તો લૂપ વ્યાખ્યાયિત કરી શકાય. એનું એક નાનકડું એવું ઉદાહરણ લઈએ. દાખલા તરીકે માની લે કે આ એક પરિપથ છે. બે બેટરી, વોલ્ટેજ V1 અને V2, ત્રણ અવરોધ R1, R2, R3 અને તેના કેટલાક બિંદુઓના આપણે નામ આપી દઈએ છીએ. આ સ્થિતિમાં જો આપણે લૂપ વ્યાખ્યાયિત કરવી હોય, દાખલા તરીકે મારા ઉપરના અડધા ભાગની લૂપ વ્યાખ્યાયિત કરવી છે, તો કોઈ પણ એક બિંદુએથી શરૂ કરવાનું. દાખલા તરીકે બિંદુ A થી શરૂ કરીએ તો A, B, C, F, A જે બિંદુથી શરૂ કરો છો ફરી પાછા તે જ બિંદુ સુધી જવું પડશે ને ત્યારે જ બંધ ગાળો રચાય. જો અહીંયા તમે A, B, C, F એટલું લખો એનો મતલબ આ સુવાહકની તમે કોઈ વાત કરતા નથી, તો એ લૂપ બની શકે નહીં. એટલે લૂપ દર્શાવવા માટે તમે કોઈ પણ દિશામાં જઈ શકશો, સમઘડી અથવા વિષમઘડી, પરંતુ જરૂરિયાત એટલી છે કે જ્યારે પણ લૂપની વાત કરવામાં આવે તો લૂપ જે બિંદુએથી પરિપથ શરૂ થાય છે ફરી પાછું તે બિંદુએ જ જવું પડશે. ત્યારબાદ
ત્રીજો શબ્દ આવશે જંક્શન. જંક્શન એટલે પરિપથમાં કેટલીક વખત એવા બિંદુઓ હોય કે જ્યાં બે થી વધારે વાહકો ભેગા થતા હોય. બે થી વધારે વાહકો ભેગા થતા હોય તેવું બિંદુ, અથવા આને બીજા શબ્દમાં કહેવું હોય તો જંક્શન એટલે એવું બિંદુ કે જ્યાં પ્રવાહ વિભાજન પામતો હોય. સામાન્ય રીતે જો પ્રવાહનું ડિવિઝન થતું હોય તો પ્રવાહ જ્યાં વિભાજન પામે અથવા જ્યાં પ્રવાહ ભેગો થાય તેવું બિંદુ, તો એને જંક્શન કહેવાય. એની વ્યાખ્યા આવશે બે થી વધારે વાહક ભેગા થાય તેવું બિંદુ એટલે જંક્શન. ઉપરની આકૃતિની અંદર બે બિંદુઓ, એક C કે જ્યાં ત્રણ વાહક ભેગા થાય છે, B થી C, D થી C અને F થી C, અને એક F, AF, CF અને EF. તો એ બે જંક્શન આવેલા છે. તો અહીંયા જંક્શન નું ઉદાહરણ આવશે ઉપરની આકૃતિમાં C અને F. અહીંયા આપણે વાત કરીએ A B C F A, ત્યાર પછી બીજું લખવું હોય તો C. આ આપણે કઈ દિશામાં લીધું? સંઘળી દિશા. હવે એક વિસંઘળી દિશા લઈએ, C F E D C. ત્યારબાદ આવશે A B C D E F A. વગેરે. તો આવી રીતે આપણે લૂપને વ્યાખ્યાયિત કરી શકીએ છીએ. તો આ ત્રણ બેઝિક શબ્દ છે જે શબ્દ વિશે તમને ખબર હોવી જોઈએ. જો આટલા શબ્દ વિશે ખબર હોય તો હવે આપણે કિર્ચોફના નિયમોની અંદર આગળ વધી શકીએ. સૌથી પહેલા કિર્ચોફના પ્રથમ નિયમની વાત કરીએ. કિર્ચોફનો પ્રથમ નિયમ. કિર્ચોફનો પ્રથમ નિયમ એ વિદ્યુત પ્રવાહનું સંરક્ષણ અથવા વિદ્યુત ભારનું સંરક્ષણ દર્શાવે છે. વિદ્યુત ભારનું સંરક્ષણ, આનો અર્થ એવો થાય કે જ્યારે કોઈ પણ પરિપથમાં વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય તો એ વિદ્યુત પ્રવાહ, જો કોઈ જંક્શન પાસે વાત કરીએ તો કોઈ પણ જટિલ પરિપથમાં જંક્શન તરફ આવતા વિદ્યુત પ્રવાહો અને જંક્શન થી દૂર જતા એટલે કે બહાર નીકળતા વિદ્યુત પ્રવાહોનો બેઝિક સરવાળો હંમેશા શૂન્ય રહે છે. કોઈ પણ જંક્શન પાસે નિયમ આવશે કોઈ પણ જંક્શન પાસે અંદર આવતા અને બહાર નીકળતા વિદ્યુત પ્રવાહોનો બેઝિક સરવાળો, અંદર આવતા અને બહાર નીકળતા વિદ્યુત પ્રવાહોનો બેઝિક સરવાળો હંમેશા શૂન્ય થાય છે. આનો મતલબ
અંદર આવતા અને બહાર નીકળતા વિદ્યુત પ્રવાહનો બેઝિક સરવાળો શૂન્ય થાય. આનો અર્થ આપણે કંઈક એવો કરી શકીએ કે જો અંદર તરફ આવતા વિદ્યુત પ્રવાહને આપણે ધન ગણીએ તો બહાર તરફ જતા વિદ્યુત પ્રવાહને ઋણ લેશું, અને જો બહાર તરફ જતા વિદ્યુત પ્રવાહને ધન ગણીએ તો અંદર તરફ આવતા વિદ્યુત પ્રવાહને ઋણ લેશું, અને જો એનો સરવાળો કરીએ તો એનો સરવાળો હંમેશા કેટલો થાય? શૂન્ય. એ સરવાળો શૂન્ય થાય એ શું દર્શાવે છે? વિદ્યુત ભારનું સંરક્ષણ. મતલબ જંકશન પાસે જેટલો વિદ્યુત ભાર અંદર આવે છે એટલો જ વિદ્યુત ભાર એટલા જ સમયમાં જંકશનમાંથી બહાર નીકળે છે. તો આ કિર્ચોફના પ્રથમ નિયમની સમજૂતી થઈ. ત્યારબાદ કિર્ચોફના બીજા નિયમની અંદર આગળ વધ્યા. આ બંને નિયમોમાં નિયમો કરતા તેને કેવી રીતે એપ્લાય કરવા એના વિશે આપણે શીખવાનું છે. તો અત્યારે હું કિર્ચોફના નિયમોમાં બહુ જાજો ટાઈમ બગાડતો નથી. તો આપણે ઝડપથી આપણો જે મેઇન ટાર્ગેટ છે એ ટાર્ગેટ તરફ આગળ વધીએ. કિર્ચોફનો બીજો નિયમ. કિર્ચોફનો બીજો નિયમ કોઈ પણ બંધ ગાળા પરના વિદ્યુત પ્રવાહ બંધ ગાળામાંના અવરોધ અને તેમાંથી વહેતા આનુષંગિક પ્રવાહનો ગુણાકાર નો સરવાળો તેમાં લાગુ પાડેલા કુલ વિદ્યુત સ્થિતિમાનના તફાવતના બેઝિક સરવાળા બરાબર હોય છે. ફરીથી રિપીટ કરું છું. પરિપથમાંના અવરોધો અને તેમાંથી વહેતા પ્રવાહો આનુષંગિક પ્રવાહોના ગુણાકારનો સરવાળો. તેમાંથી વહેતા આનુષંગિક પ્રવાહોના ગુણાકારનો સરવાળો. અહીંયા મેં એક શબ્દ વાપરેલો છે આનુષંગિક. આનુષંગિક એનો અર્થ એવો થાય કે જ્યારે તમે અવરોધ R1 ની વાત કરો છો ત્યારે એની સાથે એમાંથી વહેતો પ્રવાહ I1 લેવો પડશે. અવરોધ R2 ની વાત કરીએ તો એમાંથી જો પ્રવાહ I2 વહેતો હોય તો I2 ગુણ્યા R2 એવું પદ આપણે લખવું પડશે. તો વિદ્યુત પ્રવાહોના ગુણાકારનો સરવાળો એ લાગુ પાડેલા કુલ વિદ્યુત સ્થિતિમાનના તફાવત જેટલો હોય છે. બીજો નિયમ, એમાં વિધાનની વધારે સમજૂતી કરતા આપણે બીજો નિયમ કેવી રીતે એપ્લાય કરવો તેની વાત કરશું. જેમ પ્રથમ નિયમની અંદર આપણે શીખ્યા કે પ્રથમ નિયમમાં કોઈ પણ જગ્યાએ જંકશન આવેલું હોય અને એમાંથી કેટલો પ્રવાહ આવે છે અને કેટલો પ્રવાહ બહાર નીકળે છે, આ બંનેને જો સરખાવવા હોય તો બંનેને સરખાવી શકીએ, અથવા અંદર આવતા પ્રવાહને ધન ગણીએ તો બહાર નીકળતો પ્રવાહ ઋણ થાય. બંનેનો સરવાળો હંમેશા શૂન્ય થાય. એટલે જો ખૂબ જ સરળ રીતે કહેવું હોય તો માની લે કે અહીંયાથી પ્રવાહ I1 આવે છે અને I2 અને I3 એ જંકશન O પાસે બહાર નીકળે છે. તો અહીંયા લખાય I1 I2 I3 0. અહીંયા મેં લીધું છે અંદર આવતા પ્રવાહને ધન અને બહાર નીકળતા પ્રવાહને
ઋણ, આનાથી ઊંધું પણ તમે લઈ શકો. ઊંધું લેશો તો આવશે -i1 +i2 +i3 0. કોઈ ફેર પડવાનો નથી. અથવા અંદર આવતો પ્રવાહ અને બહાર જતા પ્રવાહોનો સરવાળો હંમેશા સમાન થાય. હવે કિર્ચોફના બીજા નિયમની અંદર વાત કરીએ કે આ નિયમ કેવી રીતે લાગુ પાડવો. તેની સાબિતીમાં ટાઈમ બગાડવા કરતા આપણે હવે એ જોઈશું કે કિર્ચોફનો બીજો નિયમ કઈ રીતે લાગુ પાડી શકાય. તો કિર્ચોફનો બીજો નિયમ લાગુ પાડવા માટે સૌથી પહેલા તો આપણે બે વસ્તુનો વિચાર કરવો પડશે કે પરિપથની અંદર સામાન્ય રીતે અવરોધ અને બેટરી આ બંને સાથે આપણે અત્યારે કામ લેવાનું છે. તો બેટરી માટે શું કરવું અને અવરોધ માટે શું કરવું, હવે આપણે તેની વાત કરીશું. તો સૌથી પહેલા તો તમે જે પણ લૂપ લીધેલી છે એ લૂપની અંદર બેટરી હોય તો શું કરવું અને પ્રવાહ હોય તો શું કરવું. તો કિર્ચોફનો બીજો નિયમ કેવી રીતે લાગુ પાડવો, હવે એના વિશે આપણે થોડી વાતો કરી લઈએ. સામાન્ય રીતે જો આપણે આગળના લેક્ચર્સની વાત કરીએ તો આની આગળનો એક કોષના EMF અને વિદ્યુત સ્થિતિમાનના તફાવતના લેક્ચરની પહેલાના ઘણા બધા લેક્ચર્સની અંદર આપણે અવરોધોનું અલગ અલગ પ્રકારનું જોડાણ જોયું. એની અંદર તેમાં સમતુલ્ય અવરોધ કેવી રીતે શોધવો તેના વિશેની આપણે ચર્ચા કરી. હવે આજના લેક્ચરની અંદર માની લો કે કોઈ એક એવી ખૂબ જ કોમ્પ્લિકેટેડ સર્કિટ આપેલી છે કે જે સર્કિટની અંદર તમે અવરોધોનું શ્રેણી જોડાણ કે સમાંતર જોડાણ કે મિરર કે ફોલ્ટ સિમેટ્રી કોઈ પણ પ્રકારનું તમે લાગુ પાડી શકતા નથી. આ કેસમાં જો સમતુલ્ય અવરોધ શોધવાની વાત આવે તો કેવી રીતે શોધી શકાય, તો એના માટે આપણી પાસે છેલ્લો રસ્તો છે, એ છે કિર્ચોફનો બીજો નિયમ. તો કિર્ચોફનો બીજો નિયમ કેવી રીતે લાગુ પાડવો, એના માટે સૌથી પહેલું સ્ટેપ આવશે કે લૂપ મતલબ બંધ ગાળાઓ નક્કી કરવી. એક વખત લૂપ નક્કી થઈ જાય તો લૂપ નક્કી કરી લીધા બાદ લૂપની દિશા નક્કી કરવી. જો લૂપની દિશા પણ નક્કી થઈ જાય તો હવે તમારે અંદર બે વસ્તુ માટે ચર્ચા કરવાની છે. એક આવશે બેટરી અને એક આવશે અવરોધ. એ બંને માટે આપણે હવે જોઈ લઈએ કે બેટરી હોય તો શું થાય અને અવરોધ હોય તો શું થાય. જો બેટરી આવેલી હોય તો એના માટે બે શક્યતાઓ છે. દાખલા તરીકે આપણે A થી B તરફ જવું છે, તો આપણી ગતિની દિશા કઈ થશે? A થી B તરફની. બંને આકૃતિની અંદર આપણી ગતિની દિશા A થી B તરફની છે. સામાન્ય રીતે જો તમે પરિપથ જોશો તો એ પરિપથની અંદર ધનમાંથી વિદ્યુત પ્રવાહ બહાર નીકળે અને ઋણમાં અંદર પ્રવેશે. ધનમાંથી બહાર નીકળશે અને ઋણમાં અંદર પ્રવેશે. તો આ પરિણામ શું દર્શાવે છે? અહીં જો પ્રવાહ B થી A તરફ વહેતો હોય,
ફરીથી રિપીટ કરું છું, જો પ્રવાહ B થી A તરફ વહેતો હોય અને વચ્ચે બેટરી આવેલી હોય તો તમે કઈ દિશામાં આગળ વધો છો? પ્રવાહની દિશામાં. પ્રવાહની દિશામાં નો મતલબ કે તમે કયા સ્થિતિમાનથી કયા સ્થિતિમાન તરફ જાઓ છો. તો એના માટે સૌથી પહેલા જ્યાં પ્રવાહ બહાર નીકળે છે ત્યાં ધન છેડો હોય અને જ્યાં પ્રવાહ અંદર પ્રવેશે ત્યાં ઋણ છેડો હોય. આ આપણે બેટરીમાં આગળના લેક્ચરની અંદર ભણી ગયા છીએ. તો આની અંદર હજી એક વાતની તમને સ્પષ્ટતા કરી દઉં. એક છેડો ધન અને એક છેડો ઋણ હોય. જો આપણી ગતિની દિશા A થી B તરફની હોય અને પ્રવાહની દિશા B થી A તરફની હોય, આનો મતલબ આપણી દિશા અને પ્રવાહની દિશા બંને પરસ્પર વિરુદ્ધ છે. જો બંને પરસ્પર વિરુદ્ધ હોય તો એ સ્થિતિમાં આપણે ક્યાંથી ક્યાં જઈએ છીએ? A થી B. જો આપણે A થી B જતા હોઈએ તો આપણે બેટરીમાં કયા ધ્રુવથી કયા ધ્રુવ તરફ ગયા? ધનથી ઋણ. અને ધનથી ઋણ ધ્રુવ તરફ જઈએ તો આનો મતલબ એવો થાય કે ધન છેડાનું સ્થિતિમાન વધારે છે, ઋણ છેડાનું સ્થિતિમાન ઓછું છે. એટલા માટે વધારે સ્થિતિમાન વાળાને ધન છેડો અને ઓછા સ્થિતિમાન વાળાને ઋણ છેડો એવું નામ આપેલું છે. આનો મતલબ કે અહીં A છેડો ધન અને B છેડો ઋણ થાય. જો આપણે A થી B તરફ જતા હોઈએ તો ત્યાં સ્થિતિમાન ધનથી ઋણ થાય છે, મતલબ સ્થિતિમાનમાં ઘટાડો થાય છે. તો અહીં આ બેટરીના જે વોલ્ટેજ છે એ વોલ્ટેજ કેવા લખવા જોઈએ? -V જેટલા. ત્યારબાદ જો આપણી દિશા અને પ્રવાહની દિશા સમાન હોય, મતલબ એવી કંઈક સ્થિતિ આપેલી હોય અથવા આપણે એવું માની લઈએ કે આપણી દિશા A થી B તરફની છે, A થી B તરફની છે, તો અહીંયા વોલ્ટેજ ઋણથી ધન જેટલા છે. ઋણથી ધન જેટલા છે તો અહીંયા સ્થિતિમાનમાં વધારો થાય છે ને સ્થિતિમાનમાં વધારો એટલે અહીંયા વોલ્ટેજની સંજ્ઞા વિદ્યુત સ્થિતિમાનના તફાવતની સંજ્ઞા કેવી લખવી જોઈએ? +V લખવી જોઈએ. તો આ આપણે વાત કરી બેટરી માટેની. બેટરીમાં જો ધનથી ઋણ તરફ જઈએ તો સ્થિતિમાન ઘટે છે, સ્થિતિમાનમાં ઘટાડો એટલે ઋણ નિશાની. જો બેટરીની અંદર ઋણથી ધન તરફ જઈએ તો સ્થિતિમાનમાં વધારો, સ્થિતિમાનમાં વધારો તો નિશાની આવશે ધન. આ એક વાત તમારે યાદ રાખવાની છે. ફરીથી રિપીટ કરું છું, બેટરી માટે ધનથી ઋણ તો સ્થિતિમાનમાં ઘટાડો, ઘટાડો એટલે માઈનસની નિશાની. ઋણથી ધન જતા હોઈએ તો બેટરી ઋણથી ધન એટલે સ્થિતિમાનમાં વધારો, સ્થિતિમાનમાં વધારો તો પ્લસની નિશાની આવે. ચલો, તો બેટરી માટે એક ખૂબ જ શોર્ટમાં એક ટ્રીક તમને લખી દઉં છું કે બેટરીમાં ધન ધ્રુવથી ઋણ ધ્રુવ તરફ જાઓ તો ત્યાં સ્થિતિમાનમાં ઘટાડો થાય અને સ્થિતિમાનમાં ઘટાડો થાય તો એને કેવું કહેવાય? ઋણ સ્થિતિમાન કહેવાય. પરંતુ જો આપણે ઋણ ધ્રુવથી ધન ધ્રુવ તરફ જઈએ, મતલબ આપણી ગતિની દિશા કંઈક એવી છે કે જ્યાં આપણે ઋણથી ધન ધ્રુવ તરફ જઈએ છીએ તો ઋણથી ધન ધ્રુવ તરફ જઈએ તો ત્યાં સ્થિતિમાન કેવું આવવું જોઈએ? ધન આવવું જોઈએ. આ વાત થઈ બેટરીમાં. હવે બીજી આપણે જે વાત કરવાની છે એ વાત કરશું અવરોધ હોય તો. અવરોધ હોય તો આ કિર્ચોફનો નિયમ કેવી રીતે લાગુ પાડવો એમાં પણ
ખાસ કરીને બીજો નિયમ કે જે દાખલા માટે ખૂબ જ અગત્યનો છે. તો હવે વાત કરીએ અવરોધ માટે. તો ફરીથી અવરોધની અંદર પણ બે શક્યતાઓ રહેલી છે. A થી B. માની લે કે પ્રવાહની દિશા A થી B તરફની છે. જો પ્રવાહની દિશા A થી B તરફની હોય તો આ કંઈક એવું બતાવે છે કે A છેડાનું સ્થિતિમાન B છેડા કરતા ઊંચું હશે. વિદ્યુત પ્રવાહ ગતિ કરે છે એનો મતલબ વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય છે એનો મતલબ વિદ્યુતભાર ગતિ કરે છે, અને વિદ્યુતભાર ગતિ ક્યારે કરે? તો A છેડો ધન સ્થિતિમાને અને B છેડો ઋણ સ્થિતિમાને હોય. એની પાછળનું કારણ શું લખશું? તો વિદ્યુત પ્રવાહની દિશા ક્યાંથી ક્યાં? ઊંચા સ્થિતિમાનથી નીચા સ્થિતિમાન તરફ. અને ઊંચું સ્થિતિમાન અને નીચા સ્થિતિમાન વચ્ચેનો તફાવત લઈએ તો એ આપણને અવરોધના બે છેડા વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્સ આપશે. માની લઈએ કે અહીંયા પ્રવાહ I જેટલો છે અને અવરોધ R જેટલો છે. તો હવે અહીં આના ઉપરથી આપણને પરિણામ મળશે R into I. પરંતુ આ સ્થિતિમાન કેવું આવશે? પ્લસ કે માઇનસ? તો આપણે કઈ તરફ ગયા? ધન થી ઋણ. ધન થી ઋણ તો સ્થિતિમાન આવે -RI. આની સાથે સાથે હજી એક વાત એ પણ સ્પષ્ટતા કરી દઉં કે આપણે કઈ તરફ ગયા છીએ? A થી B તરફ. મતલબ આના ઉપરથી જે પરિણામ મળશે, ચલો એ પરિણામ લખતા પહેલા ફરીથી આવી જ કંઈક આકૃતિ લઈ અને બીજી એક વાત સમજી લઈએ. માની લે કે આપણી દિશા, ઓકે, પ્રવાહની દિશાની વાત કરીએ એની પહેલા અવરોધ અને પ્રવાહનું આપણે મૂલ્ય લખી નાખીએ. માની લે કે ઉપરના ક્વેશ્ચનની અંદર આપણી દિશા B થી A તરફની છે. તો પ્રવાહની દિશા કઈ છે? A થી B તરફની, અને આપણી દિશા એ પણ A થી B તરફની છે. જો આપણી દિશા અને પ્રવાહની દિશા પરસ્પર વિરુદ્ધ હોય તો R into I એનું મૂલ્ય પ્લસ આવશે. ચલો આ પ્લસ માઇનસ કેવી રીતે આવે એનું એકવાર ઝડપથી રિવિઝન કરાવી દઉં. માની લઈએ કે કોઈ એક માર્ગની અંદર અવરોધ આવેલો છે, અવરોધમાંથી પ્રવાહ કોઈક દિશામાં પસાર થાય છે. જો આપણે પ્રવાહની દિશામાં જવાનું થાય તો પ્રવાહ પસાર થાય એનો મતલબ શું? અહીંયા સ્થિતિમાન વધારે, અહીંયા સ્થિતિમાન ઓછું. તો આ વધારે આ ઓછું એ બંનેનો તફાવત R into I એ આપણને મળશે. ત્યારબાદ બીજી આકૃતિની અંદર ફરીથી A અને B બે છેડાઓ વચ્ચેનો અવરોધ R. હવે જો એની અંદર આપણી ગતિની દિશા B થી આપણી ગતિની દિશા જો A થી B તરફની હોય જો આપણી ગતિની દિશા A થી B તરફ, આનો મતલબ આમાં પ્રવાહ કઈ બાજુ આવે છે? B થી A. B થી A એનો અર્થ શું થાય? B છેડો ઊંચા સ્થિતિમાને, A છેડો. પ્રવાહ હંમેશા ઊંચા સ્થિતિમાનથી નીચા સ્થિતિમાન તરફ વહે છે. તો B છેડાનું સ્થિતિમાન ધન અને A છેડાનું સ્થિતિમાન ઋણ.
અહીં આપણી દિશા એ પ્રવાહની દિશા કરતા વિરુદ્ધની છે અને વિરુદ્ધની દિશા હોય તો અહીંયા નીચા સ્થિતિમાનથી ઊંચા સ્થિતિમાન તરફ જઈએ છીએ અને જો નીચા સ્થિતિમાનથી ઊંચા સ્થિતિમાન તરફ જઈએ તો RI નું મૂલ્ય પ્લસ આવશે. મતલબ આના માટે જો અવરોધની વાત કરીએ તો ઘણા બધા આવી રીતે કંઈક ડાયરેક્ટલી યાદ રાખતા હોય છે. બેટર એ છે કે તમે આ સ્થિતિને વિચારી લો. અવરોધો માટે આપણી દિશા અને પ્રવાહની દિશા સમાન. એનો મતલબ કે આપણે કઈ દિશામાં જઈએ છીએ? પ્રવાહની દિશામાં. પ્રવાહ કઈ દિશામાં જાય? ધનથી ઋણ. ધનથી ઋણ જાય તો સ્થિતિમાન કેવું? માઈનસ. આપણી દિશા અને પ્રવાહની દિશા સમાન તો સ્થિતિમાન માઈનસ IR. અને જો આપણી દિશા ઓકે, આને હું અહીંયા થોડું ટૂંકમાં જ લખી નાખું છું. તો આપણી દિશા અને પ્રવાહની દિશા સમાન. દિશા સમાન હોય તો IR કેવું આવશે? નેગેટિવ, મતલબ માઈનસ. અને આપણી દિશા અને પ્રવાહની દિશા પરસ્પર વિરુદ્ધ. પરસ્પર વિરુદ્ધ એનો મતલબ તમે ઋણથી ધન સ્થિતિમાન તરફ જાઓ છો. તો વિરુદ્ધ દિશા હોય તો પ્લસ આવશે IR અને સમાન દિશા હોય તો IR માઈનસ આવશે. તો વિરુદ્ધ દિશા માટે આવશે પ્લસ IR અને સમાન દિશા માટે આવશે માઈનસ IR. હવે આ કિર્ચોફનો જે બીજા નિયમને કેવી રીતે લગાડવો તેની આપણે વાત કરી. હવે એના માટે કેટલાક ખૂબ જ સરળ દાખલાઓથી શરૂઆત કરી અને ખૂબ જ સરસ મજાના દાખલાઓ સુધી આપણે આગળ વધીશું. કિર્ચોફનો બીજો નિયમ એ શીખવા પાછળનું કારણ શું એ જાણવું હોય તો એના માટે આપણે ખૂબ જ બેઝિક એવા જુદા જુદા પરિપથોનો સૌપ્રથમ અભ્યાસ કરીશું અને ત્યારબાદ આપણને ખબર પડશે કે કિર્ચોફનો બીજો નિયમ એ કોઈ પણ પરિપથ માટે સાચો છે. મતલબ કોઈ પણ પરિપથમાં તમે લાગુ પાડી શકશો. તો અહીંયા મેં તમને કેટલાક ક્વેશ્ચન્સ આપેલા છે જે ક્વેશ્ચન્સ હું તમને કિર્ચોફનો બીજો નિયમ કેવી રીતે લગાડવો એ ક્લિયર કરવા માટેના ખૂબ જ બેઝિક ઉદાહરણથી આપણે આગળ વાત કરીશું. સૌપ્રથમ પહેલો ક્વેશ્ચન લે જેની અંદર એક 12 વોલ્ટની બેટરી છે, બે અવરોધ છે 1 ઓહ્મ અને 3 ઓહ્મ. આ બંને શ્રેણીમાં થાય. 12 વોલ્ટની બેટરી, સમતુલ્ય અવરોધ 4 ઓહ્મ. તો પસાર થતો પ્રવાહ કેટલો આવશે? I બરાબર V/R 12/4 એટલે I બરાબર આવશે 3 એમ્પિયર. પણ શું આ 3 એમ્પિયર ઓહમના બીજા નિયમ કિર્ચોફના બીજા નિયમની મદદથી મેળવી શકાય? ચલો એ જોઈએ. તો કિર્ચોફનો બીજો નિયમ શું કહે છે? સૌથી પહેલા તો આપણે પ્રવાહને દર્શાવી દઈએ. તો આ દિશામાં પ્રવાહ પસાર થાય છે. બીજી વાત શું? તો આપણે લૂપનું નામ લખવું પડશે. તો લૂપનું નામ હું દર્શાવી દઉં છું. લૂપ A B C D A માટે કિર્ચોફના બીજા નિયમ પરથી A થી B માં માત્ર સુવાહક છે એટલે કંઈ નહીં આવે. B થી C માં 3 ઓહ્મનો અવરોધ છે, ત્યાં પ્રવાહ B થી C તરફ એટલે કે આપણી દિશા અને પ્રવાહની દિશા સમાન છે. તો આપણે ક્યાં જઈએ છીએ? ઊંચા સ્થિતિમાનથી નીચા સ્થિતિમાન તરફ. એટલે ત્યાં લખવું પડે -3I
ફરીથી એક ઓહ્મ માટે ઊંચા સ્થિતિમાનથી નીચા સ્થિતિમાન તરફ -i, d થી a માટે નીચા સ્થિતિમાનથી ઊંચા સ્થિતિમાન તરફ +12, અને ફરી પાછું a ઉપર આવી ગયા એટલે = 0. તો અહીંયા સમીકરણ મળશે for I = 12, I = 3 એમ્પિયર. તો જે આપણે સમતુલ્ય અવરોધની મદદથી શોધેલો છે, જો કે ખૂબ જ સરળ પરિપથ હશે ત્યાં સુધી તમે સમતુલ્ય અવરોધ નો ઉપયોગ કરીને શોધી શકશો. જેમ જટિલ પરિપથ આવતા જશે તેમ કિર્ચોફનો બીજો નિયમ ફરજિયાત ઉપયોગમાં લેવો પડશે. ચલો ફરીથી પરિપથને નામ આપી દઉં છું, A, B, C અને D. માની લઈએ કે આપણે A થી શરૂ કરીએ છીએ, તો અહીંયા લખશું લૂપ A, B, C, D, A માટે. ચલો હવે આ ક્વેશ્ચન ની અંદર હજી એક વાત એ શીખવાની છે કે જ્યારે એક કરતા વધારે બેટરી આવેલી હોય ત્યારે કેનો પ્રવાહ લેવાનો. અહીં બે બેટરીઓ આવેલી છે, એક 12 વોલ્ટની અને એક 5 વોલ્ટની. આ બંને બેટરીમાંથી કઈ બેટરીના પ્રવાહનું વહન થાય, મતલબ કઈ બેટરીના પ્રવાહની દિશા દર્શાવવી. તો તેના માટે હંમેશા જે મોટી બેટરી છે, મોટામાં મોટી બેટરી છે, એ બેટરીને કારણે પ્રવાહ રચાય એવું દર્શાવવું જોઈએ. એટલે 12 વોલ્ટ અને 5 વોલ્ટ, એમાંથી મોટી 12 વોલ્ટની બેટરી, તો એમાંથી ફરીથી I જેટલો પ્રવાહ બેટરીમાં પ્રવેશે છે. આનો મતલબ કે હવે આપણે ફરીથી એ જ લૂપનો ઉપયોગ કરશું લૂપ A, B, C, D, A માટે. લૂપ A થી B ની અંદર આપણી દિશાને પ્રવાહની દિશા સમાન, નિશાની માઈનસ, ધનથી ઋણ એટલે નિશાની માઈનસ, તો અહીંયા શું લખાય -2I. ત્યારબાદ B થી C માટે ઋણથી ધન, બેટરી B થી C ઋણથી ધન +12, C થી B, C થી D આપણી દિશા અને પ્રવાહની દિશા સમાન. આપણી દિશા અને પ્રવાહની દિશા સમાન હોય તો આપણે ઊંચા સ્થિતિમાનથી નીચા સ્થિતિમાન તરફ જઈએ છીએ એટલે નિશાની કઈ આવશે માઈનસની નિશાની, -4 ગુણ્યા પ્રવાહ. કેટલો પ્રવાહ પસાર થાય છે I જેટલો. ત્યારબાદ D થી A માટે, તો D થી A માટે સૌથી પહેલા બેટરી આવશે. બેટરીમાં તમારે કયા છેડાથી ક્યાં સુધી જવાનું છે, તો પરિપથમાં D થી A સુધી જવા માટે ધનથી ઋણ જવાનું છે, અને ધનથી ઋણ જવાનું હોય તો ત્યાં વોલ્ટેજ લખવા પડે -5, અને ફરીથી ધનથી ઋણ તરફ પ્રવાહ જાય છે, તો ધનથી ઋણ તરફનો પ્રવાહ એટલે ત્યાં આવશે -1 × I અને = 0. ચલો સૌથી પહેલા પ્રવાહની વાત કરી લઈએ. -2, -4 અને -1 એટલે -7I, +12 -5 +5, તો આના ઉપરથી લખાય 7I = 5. તેથી I = 5
5/7 એમ્પિયર. તો હવે આવા કેટલાક પરિપથ બાદ, સરળ પરિપથ બાદ ફરીથી થોડા એવા જટિલ પરિપથ તરફ આગળ વધીએ કે જેની મદદથી કિર્ચોફનો બીજો નિયમ લગાડવો એની તમને થોડી એવી પ્રેક્ટિસ થઈ જાય. આની અંદર શોધવાનું છે 10 ઓહમના અવરોધમાંથી વહેતો પ્રવાહ શોધો. તો એની અંદર તમને 3 બેટરીઓ આપેલી છે, 20 વોલ્ટ, 20 વોલ્ટ અને 10 વોલ્ટ. મોટી બેટરી છે, મોટી બેટરીમાંથી આપણે પ્રવાહની શરૂઆત કરીએ તો આ બાજુ પ્રવાહ I1 તો બંને બાજુ 20 વોલ્ટની બેટરી છે, ધનમાંથી પ્રવાહ બહાર નીકળશે. આ બાજુની બેટરીમાંથી પ્રવાહ I1, આ બાજુની બેટરીમાંથી પ્રવાહ I2. તો 10 ઓહમના અવરોધમાં જે અંદર જશે એ કેટલો આવશે? I1 પ્લસ I2. તો આના ઉપરથી સૌથી પહેલા તો આપણે લૂપના નામ લખી લઈએ. ધીમે ધીમે કોમ્પ્લિકેટેડ ક્વેશ્ચન તરફ આગળ વધતા જશું. A B C D. ચલો, લૂપનું નામ A B E F A પરથી A થી B સુધીમાં અવરોધ આવેલો છે, આપણી દિશા અને પ્રવાહની દિશા સમાન. આપણે પણ A થી B જઈએ છીએ અને પ્રવાહ પણ A થી B તરફ જાય છે. પ્રવાહની દિશા સમાન એનો મતલબ આપણે ધન થી ઋણ જાય છે. તો ત્યાં લખાય -10, પ્રવાહનું મૂલ્ય I2. ત્યારબાદ પ્રવાહ, આપણી દિશા અને પ્રવાહની દિશા સમાન. આપણે જવાનું છે B થી E અને પ્રવાહ પણ આવે છે B થી E. તો ફરીથી નિશાની કઈ આવશે? -10 I1 પ્લસ I2. ફરીથી E થી F અને F થી A સુધી જાય તો E થી F માં કઈ નથી, માત્ર સુવાહક. F થી એની અંદર ઋણથી ધન સ્થિતિમાન. શૂન્ય થાય. આ સમીકરણની અંદર આપણે શોધવાનું શું છે? 10 ઓહમ વાળા અવરોધમાંથી વહેતો પ્રવાહ. ચલો, તો આના માટે એક કામ કરીએ. પહેલા જે વોલ્ટેજ છે એને સામે લખી નાખીએ. તો અહીંયા આવશે -10 I2 -10 I1 અને પ્લસ માઇનસ -10 I2 પ્લસ 20 ઇઝ ઇક્વલ ટુ 0. તો આના ઉપરથી જ્યારે આપણે સોલ્વ કરશું ત્યારે જવાબ મળશે -20 I2 -10 I1 ઇઝ ઇક્વલ ટુ -20. તો આના ઉપરથી આપણને સમીકરણ મળશે -I1 -2I2 ઇઝ ઇક્વલ ટુ -2. અથવા બધું ધનમાં લઈ લઈએ. I1 plus 2I2 is equal to 2. I1 plus 2I2 is equal to 2. બધામાંથી 10 ને કોમન કાઢીને કેન્સલ કરેલા છે. હવે આપણે બીજી લૂપ લેશું. ફરીથી લૂપ B C D E B માટે અથવા B C D E B પરથી. તો
તો આના માટે ફરીથી આપણે સમીકરણ લગાડવું પડશે. તો B થી C માટે આપણી દિશા અને પ્રવાહની દિશા વિરુદ્ધ, મતલબ પ્રવાહ ઊંચા સ્થિતિમાનથી નીચા સ્થિતિમાન તરફ અને આપણે નીચાથી ઊંચા સ્થિતિમાન તરફ, એટલે પ્લસ I1 into 10. ત્યારબાદ C થી D ની અંદર બેટરીના ધન ધ્રુવ થી ઋણ ધ્રુવ તરફ, ધન ધ્રુવ થી ઋણ ધ્રુવ એટલે અહીંયા આવે સ્થિતિમાનમાં ઘટાડો, ઘટાડો એટલે માઈનસ. D થી E કાઈ નહીં, E થી B પેલા બેટરી ઋણ થી ધન +10 અને ફરીથી અવરોધ જેમાં પ્રવાહની દિશા વિરુદ્ધ એટલે ઋણ સ્થિતિમાનથી ધન સ્થિતિમાન સુધી જઈએ છીએ. તો ઋણ સ્થિતિમાનથી ધન સ્થિતિમાન સુધી જઈએ એટલે સ્થિતિમાનમાં વધારો, તો આવશે પ્લસ I1 plus I2 into 10 is equal to 0. ફરીથી આને આપણે સોલ્વ કરશું એટલે આના જેવું જ કંઈક સમીકરણ મળશે. આનું સોલ્યુશન લખી નાખું છું. 10I1 minus 10I1 minus 20 plus 10 એટલે minus 10. ત્યારબાદ 10 બંનેને ગુણાય, ત્યાર પછી 10I1 plus 10I2 is equal to 0. હવે I1 વાળા પદ જોઈ લે, 10 અને 10 એટલે આવશે 20I1 plus 10I2 is equal to 10. બધામાંથી 0 0 કેન્સલ થઈ જશે, તો વધશે 2I1 plus I2 is equal to 1. ચલો હવે જો આ બંને સમીકરણને સોલ્વ કરીએ તો આપણને જે માંગેલું છે 10 ઓહમના અવરોધમાંથી વહેતો પ્રવાહ, મતલબ આ જે વચ્ચેનો અવરોધ છે એ વચ્ચેના અવરોધમાંથી વહેતો પ્રવાહ I1 plus I2 શોધવાનો છે. તો એ I1 plus I2 શોધવા માટે આ સમીકરણ પરથી I1 ની કિંમત હું આ સમીકરણમાં મૂકી દઉં છું. એટલે અહીંયા આપણે લખશું કે સમીકરણ 1 અને 2 પરથી, સમીકરણ 1 ઉપરથી I1 બરાબર શું આવે, 2I2 2 minus 2I2. તો આ જે I1 ની કિંમત છે, I1 ની કિંમત આમાં મૂકી દઈએ એટલે 2I1 ની બદલે આવશે 2 minus 2I2 સમીકરણ 1 અને 2 પરથી I1 ના સૂત્રનો કરતા બનાવે એટલે 2 minus 2I2 અહીં આવશે 2 into 2 minus 2I2 plus I2 is equal to 1. આનું સાદુરૂપ આપી દે, 2 2 4 minus 4I2 plus I2 is equal to 1. આ આવશે minus 3I2 is equal to minus 3. તો I2 is equal to 1 ampere. આ I2 નું મૂલ્ય મળશે. આવો જ એક ક્વેશ્ચન ફરીથી જોઈ લઈએ જેની અંદર 1 ઓહમનો અવરોધ માંથી વહેતો પ્રવાહ શોધવાનો છે. ચલો તો હવે તમે વિડિયો પોઝ કરીને આ ક્વેશ્ચન અત્યારે સોલ્વ કરવાની ટ્રાય કરો. સોલ્વ થઈ ગયું હોય તો હવે આપણે સોલ્વ કરી લઈએ. સૌથી પહેલું કામ શું કરવાનું, તો અહીંયા કેટલી બેટરી આપેલી છે જુઓ. બે બેટરી કઈ કઈ, એક 9 વોલ્ટ એક 6 વોલ્ટ. મોટી બેટરી કઈ છે 9 વોલ્ટ, એમાંથી પ્રવાહની દિશા દર્શાવી દો. દાખલા તરીકે અહીંયા પ્રવાહ I જેટલો આવે છે, I જેટલા પ્રવાહમાંથી B બિંદુએ વિભાજન થયું. B થી E માં પ્રવાહ આવ્યો I1 અને આગળ જે પ્રવાહ જાય છે એને આપણે નામ આપીએ છીએ I minus I1. હવે આ I minus I1 પ્રવાહ ફરીથી 3 ઓહમ માં જશે. અહીંયા બેટરી છે, બેટરીમાંથી જે પ્રવાહ
બહાર નીકળ્યો છે એટલો જ પ્રવાહ I એ બેટરીની અંદર જશે ને જો તમે અહીંયા ચેક કરશો તો અહીંયા પ્રવાહ I1 આ તરફ આવે છે. તો હવે આપણે 1 ઓહ્મના અવરોધમાંથી વહેતો પ્રવાહ શોધવાનો હતો. તો એ વહેતો પ્રવાહ શોધવા માટે લૂપના નામ આપી અને ફરીથી કિર્ચોફના બીજા નિયમની ગણતરી કરશું. ચલો તો હવે એક વખત હું ફરીથી તમને ટ્રાય કરાવી દઉં છું અને એક અગત્યનું પરિણામ આ ક્વેશ્ચન પરથી મેળવવાનું છે. ચલો તો એ પરિણામ જોઈ લઈએ. સૌથી પહેલા આપણે વાત કરશું લૂપ A B E F A માટે. A B E F A થી B ધન થી ઋણ એટલે એ આવે -6. ક્લિયર છે? B થી E પ્રવાહી દિશામાં ગયા એટલે ઊંચા સ્થિતિમાનથી નીચું સ્થિતિમાન, ઊંચા સ્થિતિમાનથી નીચું સ્થિતિમાન. તો જવાબ કેટલો આવે? -I1. ત્યારબાદ E થી F ફરીથી પ્રવાહની વિરુદ્ધ દિશામાં એટલે નીચા સ્થિતિમાનથી ઊંચા સ્થિતિમાન તરફ. નીચા સ્થિતિમાનથી ઊંચા સ્થિતિમાન તરફ એટલે અહીંયા આવશે 3I - I1 = 0. અને હજી થોડું સોલ્વ કરી નાખીએ. -6 સામે જશે તો +6. -1 + 3I - 3I1 = 6. I1 અહીંયા આવશે -3 - 1 -3 - 1 એટલે -4I1 + 3I = 6. આ તમને મળ્યું સમીકરણ નંબર 1. હવે બીજી લૂપ લઈએ B C D E B માટે. હવે લૂપની વાત કરવાની છે. લૂપ છે B C D E B. ચલો B થી C માટે આપણી દિશા અને પ્રવાહની દિશા વિરુદ્ધ, આપણી દિશા અને પ્રવાહની દિશા વિરુદ્ધ. તો આપણે ક્યાંથી ક્યાં જઈએ છીએ? નીચા સ્થિતિમાનથી ઊંચા સ્થિતિમાન તરફ. ત્યાં વહેતો પ્રવાહ I એટલે લખાય +2I. C થી D માટે બેટરી આવેલી છે અને ધન થી ઋણ તરફની વાત કરીએ છીએ. ધન થી ઋણ તરફ એટલે ત્યાં આવશે -9. ત્યારબાદ D થી E ફરીથી વિરુદ્ધ દિશા એટલે +3 અને એમાંથી પસાર થતો પ્રવાહ છે I. અને વિરુદ્ધ દિશા આપણે જવાનું છે D થી E. ઋણ થી ધન એટલે આવશે +3E. +3 I. હવે E થી B માટે ફરીથી આપણે જવાનું છે. E થી B પ્રવાહ આવે છે B થી E. તો અહીંયા લખવું પડશે માઈનસની નિશાની -I1 × A. ચલો આ સમીકરણને હજી એક વખત આપણે સોલ્વ કરી લઈએ. આપણે શોધવાનું શું છે? I1 નું મૂલ્ય શોધવાનું છે. I1 નું મૂલ્ય શોધવા માટે આના = 0. 5I1 એટલે +3 + 2 એટલે +5I1 -11 -I1 × 1
માઇનસ I1 ઇઝ ઇક્વલ ટુ +9 -2 +2 +3 એટલે +5 I1 એટલે -I1 અને ઇઝ ઇક્વલ ટુ +9 અથવા આને આપણે લખીએ સમીકરણ નંબર 2. તો હવે I1 અને I વાળા પદને આપણે બંનેને સરખાવી દઈએ તો અહીંયા છે -I1 + 5I. જો આ બંને સમીકરણને સોલ્વ કરવા હોય તો એકને 4 વડે ગુણવું પડે, મતલબ સમીકરણ નંબર 2 ગુણ્યા 4. ઓકે, 4 નહીં, આપણે શું કરવું પડશે? I1 જોઈએ છે, I નો લોપ કરવો પડે એટલે 1 ગુણ્યા I1 આપણે શોધવાનું છે એટલે I નો લોપ કરવો પડશે તો 3I અને 5I એટલે 1 ગુણ્યા 5 અને 2 ગુણ્યા I1 શોધવાનું છે એટલે I નો લોપ કરવો પડશે 1 ગુણ્યા 5 અને 2 ગુણ્યા 3 કરતા, ચલો 1 ગુણ્યા 5. ઓકે, સમીકરણ નંબર 1 ગુણ્યા 5 તો અહીંયા આવશે -20I1 + 15I is equal to 30. 4 ગુણ્યા 5 એટલે 20, 3 ગુણ્યા 5 એટલે 15 અને 6 ગુણ્યા 5 એટલે 30 અને 2 ગુણ્યા 3 તો બીજું સમીકરણ આવશે 2 ગુણ્યા 3 એટલે આને 3 વડે ગુણવાનું તો અહીંયા આવશે -3I1 ત્યારબાદ 3 5 15 એટલે +15I અને 9 3 27. જો આને આપણે સોલ્વ કરવું હોય તો આ માઇનસ માઇનસ અને પ્લસ એટલે આ આવશે 17I1, આખું કેન્સલ થઈ જાય, અહીંયા જવાબ આવે 3. 30 - 27. તો આના ઉપરથી I1 નું મૂલ્ય મળે I1 is equal to 3/17 એમ્પિયર. તો આપણને I1 નું મૂલ્ય મળ્યું. આ દર્શાવે છે કે અલગ અલગ પ્રકારના ક્વેશ્ચન્સ ઉપરથી આપણને અલગ અલગ પરિણામો મળે છે. હવે આ પરિણામ માટે ફરીથી ચલો એક વખત આ પહેલા સમીકરણ ચેક કરી લે. રિપીટ કરી દઉં છું ઝડપથી. લૂપ ABEF એ માટે શરૂઆત કરી A થી B ધનથી ઋણ એટલે -6, B થી E આપણી દિશા અને પ્રવાહની દિશા સમાન, ઊંચા સ્થિતિમાનથી નીચું સ્થિતિમાન એટલે -I1 × 1. ત્યારબાદ E થી F પ્રવાહની દિશા અને આપણી દિશા વિરુદ્ધ, નીચા સ્થિતિમાનથી ઊંચું સ્થિતિમાન એટલે સ્થિતિમાનમાં વધારો 3 × I - I1 = 0. -6 સામે જાય તો +6 -I1 +3I -3I1 એટલે આ આવશે I1 - I1 એટલે -4I1 +3I = 6. બીજી લૂપ માટે ચેક કરી લે. B થી C આપણી દિશા અને પ્રવાહની દિશા વિરુદ્ધ એટલે +2I, C થી D -9, D થી E આપણી દિશા અને પ્રવાહની દિશા વિરુદ્ધ, D થી E આપણી દિશા અને પ્રવાહની દિશા વિરુદ્ધ એટલે અહીંયા આવશે પ્લસ, તો અહીંયા આવશે +I1. સોરી, ચલો જો અહીંયા +I1 આવે તો હવે આ જે 3I1 છે એ પ્લસ થશે અને એ 3I1 પ્લસ થાય તો અહીંયા માઈનસ આવશે
એટલે આ જવાબ આવે 23i1 મતલબ 3/23i1. હવે આજે આપણે અત્યારે ક્વેશ્ચન્સ ગણેલા છે એ ક્વેશ્ચન ઉપરથી કયા કયા પરિણામો મળ્યા એ પરિણામોની એક વખત ચર્ચા કરી લઈએ. ખૂબ જ સરળ પરિપથ માટે કિર્ચોફના બીજા નિયમ સિવાયના અન્ય સમતુલ્ય અવરોધના સૂત્ર લગાડી શકાય જે સરળતાથી ગણતરી આપશે. જો એક કરતા વધારે બેટરી હોય તો મોટી બેટરીનો પ્રવાહ ગણતરીમાં લેવો જોઈએ. પહેલું પરિણામ, એક કરતા વધારે બેટરી હોય તો મોટી બેટરીમાંથી પ્રવાહની શરૂઆત કરવી. અને બીજું પરિણામ, જો તમે અહીંયા i1 ને લખશો તો i1 તમને કેટલું આવશે 20 અને 3 -23 તો i1 બરાબર માઈનસ. તો આના ઉપરથી બે પરિણામ મળે છે. બંને પરિણામો લખી દઉં છું. કિર્ચોફના બીજા નિયમ માટે પરિણામ નંબર 1, જો પરિપથમાં એક કરતા વધારે બેટરી હોય તો મોટી બેટરીને ધ્યાનમાં રાખીને પ્રવાહની શરૂઆત કરવી. અને ત્યારબાદ બીજો મુદ્દો આવશે. તમે છેલ્લા ક્વેશ્ચનની અંદર જોશો તો એ છેલ્લા ક્વેશ્ચનમાં આપણને i1 નું મૂલ્ય ઋણ મળેલું છે. આ i1 નું મૂલ્ય ઋણ એ શું બતાવે છે? તો i1 નું મૂલ્ય ઋણ એ એવું બતાવે છે કે આપણે ખરેખર જે દિશામાં પ્રવાહ લીધેલો છે, મતલબ આપણે b થી e તરફની દિશામાં પ્રવાહ લીધો, એની બદલે આ પ્રવાહ કઈ દિશામાં છે? e થી b તરફની દિશામાં. જો કોઈ ઘટક માટે પ્રવાહનું મૂલ્ય ઋણ મળે તો આપણી ધારેલી દિશા કરતા વહેતો પ્રવાહ વિરુદ્ધ દિશામાં હોય. મતલબ અત્યારે આપણે જે ક્વેશ્ચન્સ ગણ્યા, ક્વેશ્ચન્સ ઉપરથી મળતા પરિણામ અહીંયા તમે જોઈ શકશો કે બે બેટરી હતી તો આપણે કઈ બેટરીની મદદથી પ્રવાહ લીધો? 12 વોલ્ટની બેટરીની મદદથી. અહીંયા 3 બેટરી છે તો 3 બેટરી માટે આપણે 20 વોલ્ટથી શરૂઆત કરી. અહીંયા પણ ફરીથી બે બેટરી છે, 9 વોલ્ટ અને 6 વોલ્ટ, તો 9 વોલ્ટથી શરૂઆત કરી. એટલે સૌથી પહેલું અગત્યનું પરિણામ, એક કરતા વધારે બેટરી આવેલી હોય તો મોટી બેટરીને ધ્યાનમાં રાખીને પ્રવાહની શરૂઆત કરવી. ત્યારબાદ બીજું પરિણામ કે જો કોઈ ઘટક માટે પ્રવાહનું મૂલ્ય ઋણ આવે, દાખલા તરીકે અહીંયા આપણે પ્રવાહની દિશા જ પહેલેથી ઊંધી લીધેલી છે. હકીકતમાં પ્રવાહ પસાર થશે e થી b તરફ, પરંતુ અહીંયા આપણે પ્રવાહની દિશા શું વિચારી છે? b થી e તરફની પ્રવાહની દિશા વિચારી. અહીંયા આપણને પ્રવાહ i1 કેટલો મળ્યો? માઈનસ. i1 માઈનસ મળ્યો એ શું બતાવે છે? કે ખરેખર આમાં પ્રવાહ e થી b તરફ પસાર થાય. પરંતુ અહીંયા આપણે જે દિશા લીધી એ દિશામાં જે ધારેલી દિશા છે એનો જવાબ મળશે -3/23. મતલબ ખરેખર આમાં પ્રવાહની દિશા કઈ હોય? e થી b તરફ +3/23 એમ્પિયરનો પ્રવાહ પસાર થાય. તો ફરીથી નેક્સ્ટ લેક્ચરની અંદર કિર્ચોફના બીજા નિયમને લઈ અને કેટલાક ખૂબ જ સારા ક્વેશ્ચન્સ ની ગણતરી સાથે ખૂબ જ ઝડપથી મળીએ છીએ. તો ત્યાં સુધી બધા મહેનત કરતા રહો. વિશ યુ ઓલ ધ બેસ્ટ.